મજામાં જ હોય છે. અત્યારે બ્લોગની શરૂઆત 11 વાગે 11:30 છે. નરસિંહ મહેતા 11:30 થઈ ગયો છે. અને અત્યારે ગામમાં જોતો તો ગુલાબજાંબુ, એક નંબર ગુલાબજાંબુ લાવ્યા છે. ચેવડો ગઈ બહુ ગરમી થાય અત્યારે. ગરમી તો આ એક હાથે કાઢવું કે મને. અને વ્હાઈટ બરફી એ જો જબલું ઉડ્યું તમે જો આટલી વસ્તુ છે. અને આપણા ખાતા વખતે જેઠાલાલ ન જોઈએ તો આરામથી તમને આ વસ્તુ ખાઈને બરફી બતાવી દઉં. નથી ત્યાં નહીં ખુલે એટલે તમને પછી બતાવી દઈશ. કરી લીધો છે ને તેને દેખાડી દીધું ચેવડો ને બધું લાવ્યો હતું એ કરી લીધું છે. અને અત્યારે હવે ટાઈમ આવી ગયો છે બપોરા કરવાનો, એટલે કે જમવાનો વાર આવી ગયો છે બપોરના. અત્યારે આજે મોડું બહુ થઈ ગયું છે, 2 વાગી ગયા ગાઈસ. અત્યારે 2 વાગી ગયા છે ને ખાતા ટાઈમે તો જેઠાલાલ ન જોઈએ, મોની અંદર કોળિયો ન હોય ગાઈસ. તો અત્યારે ખાવામાં ગાઈસ એટલું છે, હજી છાશ તો લીધી નથી. આ મમ્મી શાક શેનું છે? રીસોણાનું શાક છે. અને આ તો આપણે ત્યારે પેલી કાકડી ખાવાનું બાકી આવ્યો. જેઠાલાલમાં અત્યારે ગોગી જવો કે છે. અત્યારે જમી લીધું છે અને બાકી બધાને જમવાનું જે બાકી છે, કારણ કે બધા મોડા આવ્યા છે. મોડા બધી કામથી બધા આમ ફરતા હોય છે. તો અત્યારે જમી લીધું છે અને ભાઈ બહાર અત્યારે ગાઈસ બહુ એટલે બહુ તાપ પડે છે. 45 ડિગ્રી અત્યારે કોન્ડલમાં તો તાપ છે, ખબર નહીં, પણ બહુ ગાઈસ ગરમી થાય છે. એટલા માટે અત્યારે નાયા હોય તો નીતરી જાય ગાઈસ, એવું બધું થાય છે. અને અત્યારે પોળ ઉપર એસી રાખીને બેઠો છું ગાઈસ. અને આપણે જમી લીધું છે. પણ ગાઈસ ગરમી એટલે જોતા રહીએ એવી ગરમી થાય છે. અને આપણે પણ ગુડ ન્યૂઝ દેવાની છે કે 52 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને ફોર્ચ્યુનર ઉપર પણ વિડીયો 2 થી 3 દિવસમાં આવવાનો જ છે, તો એ પણ જોવા જરૂર જશો. અને 5 થી 6 દિવસમાં ચેલેન્જ વિડીયોની ચેનલ પણ આવી જ જશે. એમાં બધે 24 કલાક રૂમ ટૂર આવશે, 24 કલાક રૂમ ચેલેન્જ, બાથરૂમ ચેલેન્જ, કાર ચેલેન્જ, એવા બધા વિડીયો આવશે ગાઈસ. પણ એ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આમાં 52 થઈ ગયા છે, એટલે ગાઈસ 1000 પહોંચવાનું છે. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. ચેનલમાં ન હોય તો જી અમને કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. અને ગાઈસ અત્યારે હોલ ઉપર એસી છે ને, બહુ મજા આવશે ગાઈસ. વોલ્ટાસનું લીધું ગાઈસ 1.5 ટન. જો થોડું ઝૂમ આઉટ નથી કરવું તો ગાઈસ આવું બધું છે. અને ચેનલમાં ન હોય તો જય શ્રીરામની કોમેન્ટ કરીને પછી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. આવું આઉટફિટ આપણો જો ખાલી કપડાં જો બ્રાન્ડેડ કપડાં પહેરું છું ગાઈસ. 250 રૂપિયાની જોડી બ્રાન્ડેડ જો. ફૂટપાથ ઉપરથી નથી લેતો. મોદી કાકા કાલ મને મળવા આવે કે આવા કપડાં હું કાં પહેરે, મેં બ્રાન્ડેડ છે કે મેં પછી પહેલા જ નથી, એવું કીધું ગાઈસ. વધી ગયું જરીક. અને ત્યારે ગાઈસ રૂમ બધું વિખરી પીડ્યું જો ગાઈસ, કારણ કે ઠંડી આવતી. હું અહીંયા બેઠો હતો ગાઈસ, અત્યારે ફોન જોતો હતો ને. આવડો મોટો ગાઈસ બેડ મેકીનું ગાઈસ તમે જો કોનામાં બેઠો તમે જો, કારણ કે અહીંયા બધું રાજા સહારાજા કરવાનું જો ગાઈસ. દેહીને બતો રાજા મહારાજા પણ આવે જો. એક આ બાજુ ગોદલી છે, એક આ બાજુ ગોદી છે. અને અહીંયા ઓકીશું. આ ધૂસો ઉપર હતો, બ્લેન્કેટ ઉપર હતો, ઉપર ના ઉપર ત્યાંથી પછી લઈને આવ્યો ગાઈસ. અને અત્યારે સીન એવો છે કે ટાઈટ અત્યારે ફૂલ હોય છે, કારણ કે બહાર ભરા ગરમી થતી પણ અહીંયા ટાઈટ હોય, કારણ કે અહીંયા ક્યાં હે ખબર, ये है इसलिए ठंडी हो रही है. अगर शो ऑफ નથી કરતો કે તમે એમ કહેતા છે કે એસી દેખાડે, એવું કાંઈ છે નહીં. આ જગતમાં બધે ભાઈ એસી હોય, પણ એવું નથી. ગરમી અહીં નથી થતી ગાઈસ, કારણ કે એસી હોય એટલે ગરમી તો તમને ખબર જ છે, નો જ થાય. તો આવી ગયા છે બધા, અત્યારે ખાઈ જમી લીધું છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જીસર કમેન્ટ કરો. અને વિડીયો ગમે 3 જણાને શેર કરે, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તમને મળો એક નવા બ્લોગ સાથે. તાવથી બધાને બાય બાય, ટાટા.